નકાર ઓકે આવી હાલ આ તો પેલો ઓલો પોકાર બ્લોગ યાદ પાડવા 3-4 જગ્યાએ ટસલ આ બાબતમાં એટલે પછી આજે મેં બંધ કર્યું કે ભાઈ એમને માહિતી પાડવો તો વસ્તુ અમુક થોડું લિફ્ટ કરી શકીએ લિફ્ટ કરી શકીએ થોડુંક નોર્મલી અહીં તો નોર્મલી છે સેન્ટર પૂરું પાડવું આપણું અહીંયા સપોર્ટ છે આગળ મસ્ત સમજાવી દો આ ઇન્ડિયામાં જ બનેલી છે તમે ક્યાંથી છો હે ક્યાંથી છો એમ હું અહીંયાથી જ છું સુરત એમ નહીં તો યુટ્યુબર છે કોઈ મીડિયા હા બસ હા એટલે જ નહીં આપણે ઇન્ડિયામાં જ બનેલી છે ઇન્ડિયાની બનેલી આની રેન્જ છે ભારતની બનાવટ છે બે પ્રકારના એમ્યુનિશન આમાં યુઝ થશે 14.5 અને 29 કિલો એનું વજન છે 29 કિલો ખાસ કરીને દુશ્મન રડાર સિસ્ટમ કોમ્યુનિકેશન સિસ્ટમને તોડવા માટે યુઝ થશે ચલો ભાઈ આગળ વધો બધા નાડી લે પણ આ તો બધી 3 રાઉન્ડ આવે 4.8 પાવર કેમિક્સ આની અંદર બરાબર જો एंगल एयरटेल फील्ड में अगर आपको कोई जो वो नहीं मिले अगर ये मिल रही है ऑन द स्पॉट को यूज़ करना है ट्रेनिंग में आपको ये सिखाया जाता होगा तभी तो यूज़ कर पाओगे ट्रेनिंग में कमांडो होता है कमांडो जो अव्वल दर्जे का फायर जिसको मार्क्समैन बोलते हैं शायद आपको पता होगा वही स्नाइपर की तालीम के लिए जा सकता है स्नाइपर की तालीम लेकर आता है वही स्नाइपर बनता है उसको ही राइफल होती है लेकिन उसकी सिस्टम क्या है वो सिर्फ मुझे ही पता है मैं जो हमारा बड्डी है उसको भी मालूम नहीं है ये शायद कितना करेक्शन लेती है करेक्शन कितना है मुझे ही पता है 100 मीटर से कितना करेक्शन है 200 बट स्पेशल फोर्सेस में जो होते होंगे उनको सारी ट्रेनिंग देती हो सारे वेपन्स यूज करने की ट्रेनिंग देते होंगे ना
सपोज किसी ने पैरा के लिए ऑप्ट किया है, पैरा में जा रहा है, तो उसको सारे वेपन्स की ट्रेनिंग तो देते होंगे ना, इवन स्नाइपर्स की भी देते होंगे। हाँ ऐसा है। चार मेंबर है घर में, चार के साथ बाहर घर पे कोई नहीं, ओनली फॉर मोम। तालीम सिर्फ 51 में होती है, शायद मालूम होगा 51 कैसे काम करते हैं। सर कितना किलोमीटर लगी थी? 1 किलोमीटर से 1 किलोमीटर लगी। આ ઇન્ડિયન મેડ છે, ઇઝરાયલ મેડ. ઇન્ડિયન મેડ આ છે ઇન્સાસ. આ ઇન્ડિયન भारत उसका भी नहीं। सर તમે કોમાન્ડો છો, પોલીસ સર કમાન્ડો ગુજરાત પોલીસની અંડરમાં આવે કે આર્મીમાં આવે? આ કમાન્ડો ગુજરાત પોલીસમાં આવે કે આર્મીમાં આવે? ક્રૂના અંડરમાં આવે, ક્રૂના અંડરમાં આવે. ઓકે, એ ગુજરાત પોલીસના અંડરમાં નથી આવતા. ઓકે બરાબર. મને પૂછે મારે જવાબ તો દેવો કે હું અકાઉન્ટો દસ પર નથી આવતી નંબર જ નહીં આવ્યો. હમણાં ત્યાંથી બહાર અહીંયા આવતા 2 કલાક થઈ ગયા. चलो भाई फोटो पाठवू शो आर्मी आता हातमा पकडून આ બેટરી ઓપરેટેડ છે. आधी काम करतो આ એટલે આમાં પિસ્ટલ લોડ કરવું पिस्टल આવે મેન આનો યુઝ થાય 90% ભારતની માં 10% જે પિસ્ટલ છે ને ઇઝરાયલ. ઓકે બાકી એમાં નીચે કેમેરો આવે એ લેઝર આવે. આપણે એક દુશ્મન આપણે ગોળી મારી દે સીધું હોય ને ડાયરેક્ટ ગોળી જઈએ ડાયરેક્ટ શોટ કરી જઈએ. એટલે લોડિંગ તો આમાં જ થાય છે. લોડિંગ આમાં જ. આ ખાલી હોલ્ડ કરવા માટે. આ હોલ્ડ કરો એથી ચેન્જ થાય તમારા એટલે આવી રીતની આ મૂવ થઈ હોય તો આપણને થઈ જાય, ફાયરિંગ થાય. આમાં 1 મિનિટમાં 900 રાઉન્ડ 900 રાઉન્ડ અને 700 અને આમાં આમાં 16 કેપેસિટી આવે 16. આમાં સ્ક્રીનનું બોલું છે ભાઈ રેન્કિંગ જે ગોળી ખાલી થાય ને એટલે એને ઉપર આવે છે. જોઈ ગયો ત્યાં એક બાજુ યાદવજી પાસે ગયો. યાદવજીને પૂછો. ચાલો આગળ ચાલો મિત્ર. આગળ ચાલો એટલે તો મેટમાં મળી જતા, મેટ ઉપર બોટા અહીંયા તો જોવાનું હોય ખાલી. પાછળથી સીધા અહીંયા આવી ગયા. બહુ સર કેટલા કિલોમીટર સુધી આ ફાયરિંગ થઈ છે? 400 મીટર. સર પછી પેલો ગિલ શૂટ આવે, ગિલ શૂટ એ નથી ને સર પેલાની અંદર હું વેપન. અચ્છા હા બરાબર. નરેન્દ્ર બારોટ સર આવેલા છે પીઆઈ નથી આવ્યા સર કેટલા કિલોમીટર સુધી ફાયરિંગ થઈ શકે? 100 મીટર. સર તમે ગુજરાત પોલીસના અંડરમાં આવો કે પછી આર્મી? ગુજરાત પોલીસના અંડરમાં.
ઓકે હલો હા ત્યાં છે પણ એ આવ્યા નથી એટલે ફોટો માટે સર તમે ગુજરાત પોલીસના અંડરમાં આવો કે પછી કમાન્ડોના અંડરમાં આવો? કમાન્ડોમાંથી ગુજરાત પોલીસમાં આવે એવું છે ગુજરાત કમાન્ડો સર ખાલી એકવાર હાથમાં લો ખાલી એક જ વાર કેમ સાચી છે એટલે ગન બંધ ડુપ્લિકેટ થોડી છે એટલે એમની આ તો સાચી જ છે પણ બુલેટ છે એમ અંદર એ થોડી હોય સર એકવાર લેવા દો નહીં એકવાર ખાલી ફોટો પાડીને મૂકી દે નહીં કેમ સર કંઈ ઇસ્યુ થાય એવું છે પબ્લિક છે પબ્લિકનો ઇસ્યુ થાય એવું છે હા પછી હું હાથમાં લઉં બાજુવાળા બેન ક્વેરી કરશે હા હું હાથમાં લઉં મને હાથમાં દો રાઈટ હા એમ જ કે આ ભાઈ પાછા ખારા થાય પછી મને જેટલા જણ આવે ને બધા જ પૈ લેતા છે હા એ વાત છે સર આ ઓલમોસ્ટ બધા ગન આ તો યુઝ કરતા જ હશે આ બધી 15 રાઉન્ડ આવે ઓકે મેક્સિંગ કેપેસિટી આની એ હોય બીજું બિરલની લંબાઈ આના કરતાં માઇનસ આની આવે ઓકે ચાલો દોસ્તો તમે આ બુલેટ તમે જોઈ જોશે આ બંને કોડ છે